પાટીલવાડી માવડી મારી દુખિયાની દાતાર પાટીલવાડી માવડી મારી દુખિયાની દાતાર કુળદેવી મારી ખોડલ માડી દુખિયાની દાતાર રાજપરાવાળી ભેડી રે જય સમરે કર સહાય કુળદેવી મારી ખોડલ માડી હો પાટીલવાડી માવડી મારી દુખિયાની દાતાર કુળદેવી મારી ખોડલ માડી દુખિયાની દાતાર રાજપરાવાળી રાજી રે જે સમરે કર સહાય પાટીલવાડી માવડી મારી હો કુળદેવી મારી ખોડલ માડી હો ખોડિયાર માત કી જય। મોચે ગામ ભાટિયલ, હું ભાટિયલમાં રહું છું, ભાટિયલના સરપંચ છું। ગૌરી વ્રત અત્યારે અલુણા વ્રત ચાલી રહ્યા છે છોકરીઓના। અમારા ગામમાં છેલ્લા લગભગ 15 વર્ષથી આ પ્રથા ચાલે છે ગૌરી વ્રતની। તેમાં લગભગ 300થી 400 જેટલી છોકરીઓ આવે છે। 5 દિવસ અમારા ગામમાં સરસ બધી દીકરીઓને અમે ફરાળી ભોજન કરાવીએ છીએ અને અમારા ગામમાં ઘણા બધા દાતાઓ છે અને બધા દાતાઓ વારાફરતી 5 દિવસ જુદું જુદું ભોજન આપે છે દીકરીઓને અને આવી રીતે સરસ અમે એક પ્રકારનું આયોજન કરેલું છે। એમાં બધી દીકરીઓ બહુ ખુશ છે અને અમારા ગામનો સંપ બી એટલો સારો છે અને દાતાઓ બી એટલા બધા ઘણા સારા છે અને આ રીતે આ પ્રથા અમે દર લગભગ 15 વર્ષથી અમે આ પ્રથા ઉજવીએ છીએ અને આ પ્રથાનું સરસ આયોજન અમારા ગામના વડીલો દ્વારા કરેલું છે। એમાં હું સરપંચ તરીકે સહયોગી થઉં છું અને સહકાર આપું છું। ચલો સ્ટાર્ટ। જય સ્વામિનારાયણ। ભાટિયલ ગામ વતી ગૌરી વ્રતનું આયોજન કરીએ છીએ ઘડી। ગામની દરેક નાની મોટી દીકરીઓને અમે જમવાની વ્યવસ્થા કરી છે અને એમને દરેક જાતની ફેસિલિટી આપીએ છીએ છેલ્લા 5 વર્ષથી અને આવતા વર્ષો પર અમે કરતા રહીશું કારણ કે ગામના દરેક સભ્યોનો આમાં અમૂલ્ય સહકાર છે અને સહકાર આવતા વર્ષોમાં પણ રહેશે। જય સ્વામિનારાયણ। અમારા ગામ ભાટિયલમાં છેલ્લા 5-7 વર્ષથી ગૌરી વ્રતની ઉજવણી ચાલે છે। એમાં ગૌરી કરતી બહેનો દીકરીઓને દર વર્ષે 5 દિવસ ફરાળી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। તે ગામના દાતાઓ થકી કરવામાં આવે છે। તે ગામના લોકો દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સર્વને જય શ્રી કૃષ્ણ। હવે કહેતા ઘણો આનંદ થાય છે કે હું ભાટિયલ ગામનો રહેવાસી છું અને ભાટિયલ ગામમાં છેલ્લા 15 વર્ષથી તમે જોશો થોડી વારમાં કે ગામની નાત જાતનો કોઈ ભેદભાવ રાખ્યા વગર ગામની 300થી વધુ દીકરીઓને 5 દિવસ ગોયરોના 5 દિવસ સારામાં સારું ભોજન આપવામાં આવે છે। ભરપેટ ભોજન અને પ્રોપર હાઇજેનિક રીતે એ દીકરીઓને બેસાડીને જમાડવામાં આવે છે। ત્યારબાદ જમ્યા પછી પણ આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવે છે અને આ પ્રથા છેલ્લી લગભગ 15 વર્ષથી ચલાવે છે। ગામના સર્વે દાતાઓનો એમાં સહકાર છે અને એનું મુખ્ય કારણ કે એક પારદર્શક આપણે અહીંયા વહીવટ થાય છે અને પારદર્શક વહીવટનું જ પરિણામ છે કે સારામાં સારું આયોજન થાય છે અને ગામની દરેક દીકરીઓને અહીંયા 5 દિવસ સારું જમવાનું મળે। ભાટિયલ ગામમાં છેલ્લા 15 વર્ષથી ગૌરી વ્રત નિમિત્તે ગૌરી સ્વરૂપ કન્યાઓને ભોજનનો વિતરણનો તમામ આયોજન કરવામાં આવે છે અને તેમાં ગામના સર્વેજનો સર્વે જ્ઞાતિના લોકો પૂરો સાથ અને સહકાર આપે છે। ગામમાં નાના ભૂલકાઓથી માંડીને વડીલો આનંદ અને ઉત્સાહથી આ આખો કાર્યક્રમ 5 દિવસનો જે થાય છે અને તમામ જૂના સાથ સહકારથી થાય છે અને તમામ આનંદભેર એ ઉત્સવ ઉજવે છે અને તમામ દાતાઓ અમારે ના કહેવું પડે છે કે હવે દાનની રકમ બહુ થઈ ગઈ છે, પરંતુ
તે છતાં દાતાઓનો ઘણો બધો સહયોગ અમને પ્રાપ્ત થાય છે અને એ અવિરત પ્રવાહ આજ દિન સુધી ચાલુ રહેલ છે અને આવનાર વર્ષો માટે પણ અત્યારથી દાતાઓ નામ નોંધાવવા માટે તત્પર રહેલા હોય છે. આવો નવો સાથ સહકાર ગામ તરફથી મળે છે અને કન્યાઓને અમે આ રીતે જે દર વર્ષે આયોજન કરી અને ગૌરી વ્રતનું ભારત માતા કી જય. આમ તો આ ગૌરી વ્રત ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. આમ 5 દિવસનો આ ઉત્સવ સમગ્ર ગ્રામ માટે એવું લાગી રહ્યું છે કે આ ઉત્સવ દરમિયાન જ્યારે આ ઉત્સવ શરૂઆત થાય ત્યારે એના 5 દિવસ પહેલાંની આપણે પૂર્વ તૈયારી કરતા હોઈએ છીએ કે આ જે દીકરીઓ અહીંયા આવે છે એ દીકરીઓ સમગ્ર ભાટિયલ ગામની દીકરીઓ હોય છે અને એ દીકરીઓને સાત્વિક અને મૂળ આપણો જે ઉદ્દેશ છે એ ફરારી ભોજન એમને પ્રાપ્ત કરવું, એ ફરારી ભોજન એમને મળી રહે એ માટે ગામના દરેક દાતાઓ તરફથી સારો એવો ફંડ એટલે કે દાન મળી રહ્યું છે. એ દાન દ્વારા આપણે આયોજન કરી અને એ દીકરીઓને ફરારી ભોજન જમાડી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી આ ફરારી ભોજનની શરૂઆત થઈ છે. આ જમણવારીની અંદર આપણે જોઈએ તો ગામની દરેક જ્ઞાતિની દીકરી અહીંયા ફરારી ભોજન લેવા માટે પધારે છે. અહીંયા બધા જ એક સાથે એક પંગતમાં 300 દીકરીઓ જમવા બેસે છે. કોઈ પણ જાતનો જ્ઞાતિનો ભેદભાવ હોતો નથી અને અહીંયા ભોજન સિવાય પણ દીકરીઓને સારા સંસ્કાર મળે અને દીકરીઓ સારું ભણતર પ્રાપ્ત કરે અને એ દીકરીઓ માટે એમના ભવિષ્યના એટલે કે એમનું જે ફ્યુચર છે એની અંદર પણ એ લોકો અહીંયાથી આગળ વધે અને અહીંયા જે દીકરીઓ ફરારી ભોજન કરીને ગઈ છે અને અત્યારે જે વિદેશમાં રહી છે એ દીકરીઓને પણ અત્યારે આ ભાટિયલ ગામ સાંભળી આવે છે કે અમે જ્યારે નાના હતા અને અમે જે જમતા હતા અને એ જ દીકરીઓ અત્યારે દાન પણ આપી રહી છે અને એમના ફોન દ્વારા કોન્ટેક્ટ થાય છે તો એ દીકરીઓ કહી રહી છે કે આ દિવસો અમે ઘણા બધા મિસ કરી રહ્યા છે. એવા જ દાતાઓ પણ ઘણા છે કે જે બહાર NRI દાતા છે, ભાટિયલ ગામના દાતાઓ છે, એ બધા દાતાઓ તરફથી અઢળક દાન મળી રહ્યું છે અને એ દાન દ્વારા જ અને ગામના સહયોગ દ્વારા આ આખો એક ઉત્સવ 5 દિવસનો ભવ્ય ઉત્સવ થઈ રહ્યો છે. અને આ ઉત્સવ દરમિયાન જ્યારે આ ઉત્સવ પૂર્ણ થાય છે ત્યારે સમગ્ર ગામ તરફથી તેમજ ગામના દરેક નાગરિક જે બહાર રહેતા હોય, વસવાટ કરતા હોય, એ બધાને પર્સનલી આપણે આ હિસાબ પણ રજૂઆત કરી રહ્યા છીએ અને ઉત્સવ પૂર્ણ થતાં જે પણ બેલેન્સ વધે છે એ પણ આપણે એક સ્થાયી મૂડી તરીકે રાખીએ છીએ અને આવતા વર્ષે એનું નવેસરથી વ્યવસ્થિત આયોજન થાય એ માટે દરેક કાર્યકર મિત્રો દ્વારા આપણે કટિબદ્ધ રહીએ છીએ. અને આ મીડિયાના માધ્યમ દ્વારા હું એવું કહેવા માગું છું કે આ અહીંયા જે વહીવટ થઈ રહ્યો છે અને જે બી કાર્યકર્તાઓ આવે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દાતાઓ પણ અઢળક દાન આપે છે તો એ દાતાઓનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અવારનવાર ગામની કોઈપણ પ્રવૃત્તિની અંદર કે સામાજિક ધાર્મિક કોઈપણ પ્રવૃત્તિ હોય તો એની અંદર આવું અવશ્ય દાન દરેક દાતાઓ આપતા રહે એવી દરેક દાતાઓને આપણે વિનંતી કરીએ છીએ. લવ યુ ભાટિયલ. ભારત માતા કી જય.